લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 51ના લીંબડી ધાંગ્રધા વિભાગને 1001.42 કરોડના ખર્ચે 2 લેન બનાવવાની મંજૂરી મળી. જિલ્લાના વિકાસને વેગ મળે તે માટે કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નીતિન ગડકરી દ્વારા જાહેરાત કરાઈ. આ હાઈવે 2 વે બનતા સુરેન્દ્રનગર સના વઢવાણના શિયાળીની પોળ ધોળીપોળ થઈ જે ભારે વાહન નીકળતા હતા તે નવા હાઈવે પરથી સીધા લીંબડી ધાંગ્રધા થઈ જશે. લીંબડી ધાંગ્રધાનો ટ્રાફિક ઓછો થશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો કરવા માટે વિવિધ યોજનાઓ થકી મદદ કરવા આગળ આવે છે. સાથે જે તે જિલ્લાના ઉદ્યોગોને વેગ મળે અને જિલ્લાનો વિકાસ થાય તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે ₹1001.42 કરોડની મંજૂરી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 51 પસાર થાય છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 51 બેટ દ્વારકાથી શરૂ થાય છે અને કુડા ખાતે સમાપ્ત થાય છે. આ પ્રોજેક્ટ લીંબડી સુરેન્દ્રનગર પાંગ્રધા સેક્શનના અપગ્રેડેશન માટે મંજૂરી અપાઈ છે, જેની રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નીતિન ગડકરી દ્વારા સોશિયલ મીડિયા થકી જાહેરાત કરાઈ છે. જે મુજબ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 51ના લીંબડી પ્રગરીપા વિભાગને ₹1001.42 કરોડ રૂપિયાના ખર્ચે પેવર્ડ 6 શોલ્ડર કન્ફિગરેશન સાથે 2 લેન બનાવવા માટે મંજૂરી અપાઈ છે. ધંધુકાથી ધાંગ્રધા સુધી આ કામ હાથ ધરવામાં આવ્યું છે. કુડાથી ધાંગ્રધા નેશનલ હાઈવે બનશે. ધાંગ્રધા લીંબડી વઢવાણ 3 તાલુકામાંથી પસાર થશે, જે લીંબડીથી વઢવાણ થઈ ધાંગ્રધા પહોંચશે. લીંબડીથી 70 કિલોમીટરનું રન થશે. આ રોડ વઢવાણથી બાયપાસ થઈ રાજ સીતાપુર પાસે નીકળશે. ભારે વાહનો લીંબડીથી ધાંગ્રધા જઈ શકશે. આ હાઈવે 2 વે બનતા સુરેન્દ્રનગર શહેરના વઢવાણના શિયાળીની પોળ ધોળીપોળ થઈ જે ભારે વાહન નીકળતા હતા તે નવા હાઈવે પરથી સીધા લીંબડી ધાંગ્રધા જઈ શકશે. લીંબડી ધાંગ્રધાનો ટ્રાફિક ઓછો થશે. બંને તાલુકાનું અંતર પડશે. સાથે આ રોડ થવાને કારણે વિસ્તારની અંદરના ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, બાગાયતી ખેતી તેમજ અન્ય ઉદ્યોગોને ફાયદો થશે તેવો વિશ્વાસ વ્યક્ત ધાંગ્રધા હળવદ વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ વ્યક્ત કર્યો હતો અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. કેન્દ્રના મિનિસ્ટર માનનીય નીતિનભાઈ ગડકરીજીએ કુડા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, લીંબડી માટે 1001 કરોડ રૂપિયાની ફાળવણી કરી. આ 1001 કરોડની ફાળવણીથી આ રોડ બનવાથી ધાંગધ્રાની કનેક્ટિવિટીમાં મોટો વધારો થશે. એટલે નેશનલ હાઈવે ને આપણો આ સ્ટેટ હાઈવે ને બેને જોડતો નેશનલ હાઈવે બનવાના હિસાબે ઘણા બધી દ્રષ્ટિથી ફાયદો થશે અને આ વિસ્તારની જીવંતતામાં વધારો થશે. મીઠા ઉદ્યોગ અને બાગાયત અને ઘણી બધી ટેક્સટાઇલની મિલોથી લઈને અનેક રીતે ધાંગધ્રાની ઉન્નતિ થઈ છે. ત્યારે આ રોડ બનવાથી હજી પણ વિકાસમાં વૃદ્ધિ થશે. હું કેન્દ્ર સરકારનો અંતઃકરણથી આભાર માનું છું.